અસત્યને છોડતું જાવું. અસત્ય જેટલું આની માલકોથી વિદાયગીરી લે એટલું સત્ય સમજાય. આપણે કહી શકીએ ભાઈ હર વખત કે જેટલી જગ્યામાંથી પાણી કાઢો એટલા ભાગમાં, માટી કાઢો એટલા ભાગમાં પાણી દેખાય. તમે 12 ઇંચનું દાર કરો તો 12 ઇંચમાં પાણી દેખાય, અને 12 બાય 12 ફૂટમાં કૂવો કરો તો 12 ફૂટમાં પાણી દેખાય. માટી કાઢો એટલા ભાગમાં પાણી દેખાય ને, એમ જેટલા ભાગમાં આપણામાંથી અવિદ્યા ઓછી થાય એટલું આપણને સત્ય સમજાય. ભલે મને સત્સંગ કરવાનો અવિદ્યા એમ નમ, અને બીજાને કંઈક તમે અવિદ્યાથી મુક્ત થો તમારામાં અવિદ્યા એમ નમ, તો એની અસર કેમ કરીને થાય? અવિદ્યા આપણે પેલા કાઢી તો બીજાની અવિદ્યા નાશ થાય. આપણામાં અવિદ્યા હોય ત્યાં સુધી હમાની અવિદ્યા કોઈ દિવસ જવાની નથી. માટે આપણે અવિદ્યાથી મુક્ત થાવ, સળ કપટ પ્રપંચથી મુક્ત થાવ, ગુરુના સ્વરૂપની માલકુર કાયમને માટે દદાકાર રહ્યો, અને ગુરુને આગળ રાખીને તમે સત્સંગ કરો તો કોઈ દી તમારું ક્યાંય પરાજય ન જાય, કે પરાજય થવાનો. જે તમને ભાવથી બરકતા છે, ભાવથી માનતા છે, અને ભાવથી તમારા પ્રત્યે આગ્રહ રાખતા છે, એના માણસો તમને હમા નહીં મળે. એમાં બે મત નથી. એવું પરિણામ આવે એનું. કારણ કે ગુરુને ભૂલી જાય એટલે પતી ગયું. ગુરુને ન ભૂલાય, ગુરુને આગળ રાખીને કાર્ય કરાય. 5 માણસને આપણે ઉપદેશ દીધો હોય તો એની સેવા તરત ગુરુને શરણે પહોંચવી જોઈએ. ત્યાં ન પહોંચે ત્યાં સુધી આપણે મૂકી ન દેવાય. એનું પરિણામ દરેકને માથા આવ્યા છે, આપણે નજરે જોયા. કારણ કે એનો ખુલાસો ન કરાય તો દુઃખ થાય. એનો ખુલાસો કરાતો નથી. એ દરેકે ભોગવા છે. જેને જેને હંગરો કર્યો છે રીતે એ દરેકને ભોગવટો દેવો પડ્યો. અમે નજરે જોઈ લીધું બધું આ દેહે કરીને. ગુરુથી આડાવડા હેલા અને ગુરુથી જેટલા એ છેતરપિંડી કરી બધાને ભોગવટો દીધો છે બધાએ. માટે એ કરાય નહીં. એ તો એમ જ થવું જોઈએ મારા નાથ મારી ભેગા છે, એને હું આઘાશ એમ કેમ માનું, મારાથી અળગાશ એમ કેમ માનું? કોઈ ઠેકાણે એવું તત્વ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય. ભગવાન એટલે સદગુરુ ન હોય એવી કોઈ જગ્યા ખાલી નથી. દરેક ઠેકાણે પોતે રહેલો છે, પણ આત્મા સ્વરૂપે પવન સ્વરૂપે રહેલો છે. એને તમે આપણાથી છેટા છે એને ખબર નથી એમનો એ કોઈ દિવસ માનવું. એને બધી ખબર છે. આપણા રોમે રોમની એને ખબર છે. એને સદગુરુ કહેવામાં આવે છે ને. એ સદગુરુ ભવ પાર ઉતારે. તાળિયા દોસ્ત્યારો તો પાર નથી. ડુપ્લિકેટ નો કોઈ પાર નથી. એનાથી ભવ પાર ન ઉતરાય. ભવ પાર તો જે રજિસ્ટર પુરુષો છે એ જ ભવ પાર ઉતારે છે. રજિસ્ટર ઉગારામ પૂંજારામ હરજીવનરામ રજિસ્ટર પુરુષો આખા જગતની માલકો અત્યારે નેડો ફરકે છે. જ્યાં જાઓ ત્યાં તમને આપણા માણસો મળે. જ્યાં જાઓ ત્યાં માણસો મળે. અમેરિકામાં જાઓ તો અમેરિકામાં મળે, એશિયામાં જાઓ તો એશિયામાં મળે, આફ્રિકામાં જાઓ તો આફ્રિકામાં મળે. જ્યાં જાઓ ત્યાં આપણા માણસો મળે. આટલી બધી આપણી આ જે જબરજસ્ત ઉગમ ફોજ ફાલી છે, અને દરેકને સ્વતંત્ર બનાવ્યા છે. પણ આ સ્વતંત્રતા એવી હોવી જોઈએ કે હું મારા નાથને શરણે છું, એનાથી એક રજ માત્ર મારે સેટું ન રહેવાય. એવી ભાવનાથી જે કાર્ય કરે છે એનો બેડો પાર છે. એ મારા ન કરે તો એને સમરણ ન કરે તો એનો મોક્ષ છે. અને ઓલા ગમે એટલા કલાક ભલે ને આસને બેહે પણ અંધારું નહીં મટે. એનું અંધારું રહેવાનું. એનું અંધારું કાયમી માટે રહેવાનું. માટે વાણ હોકારો વડા વેપારી મૂળ્યું જાતાની હારી. આ પેઢીયું તો ના બાવો લેખા માગશે વણજો કરજો વિચારી. આ વાણ તમે ભવસાગરમાં તરવા માટે મૂક્યું છે. વાણ હોકારો વડા વેપારી. આ વેપાર કરવા માટે આપણે જગતમાં આવ્યા છે. શેનો વેપાર કરવો? સત્યનો. સત્યનો વેપાર કરો. જે સત્ય ત્રિકાળા બાદ રહેલું, જેનો કોઈ દી નાશ નથી, જેને થવા મટવાપણું નથી, જેને આવવા જવાપણું નથી, જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો, આવે ને જાય ને આવે નહીં ભર્યો નહીં ઠાલો. એવું જે તત્વ રહેલું છે એ જાતનો વેપાર કાયમને માટે જેને ચાલુ કર્યો છે એ ભવસાગર તરીને સામે પારી જાય છે. વાણ હોકારો વડા વેપારી આ મૂળ્યું જાતાની હારી. જે સદગુરુ એ મૂડી આપી છે ને હારી જાતા નહીં, ખોઈ નાખતા નહીં, એમાં શંકા કુશંકા કરતા નહીં. એ મૂળ્યું જાતાની હારી. પેઢીયું તણા ભાવો લેખા માગશે. જે પેઢીમાં તમને મુનમ તરીકે મૂક્યા છે એનો એક વખત હિસાબ માગશે. તમે આટલા વર્ષો સુધી આ મનુષ્ય દેહ તમે ભોગવ્યો તો તમે શું કમાણી કરી? લાવો તમારું રજીસ્ટર, તમારું ખાતું લાવો. ખાતું જોવે તો ખોટ નીકળે તરત ફેંકી દે 184ના ચક્કરમાં, પત્તો ન લાગે. ઇન્સાફ માનવ નો થાય. 184ના જીવનો કોઈને ઇન્સાફ નથી થતો. એનો થાય જ નહીં. કારણ કે એના તો હપ્તા પડી ગયા છે. 184માં ગયા એના હપ્તા પડી ગયા. જન્મ પછી જન્મ, જન્મ પછી જન્મ ભોગવતો જાય છે અને હપ્તા ચૂકવતો જાય છે. અને માનવ દેહનો માટે
ઇન્સાફ છે. તમે આ દેહ કરીને જે કર્મ કર્યા છે એનો ઇન્સાફ થાય છે, અને એ ઇન્સાફ દીધા વિના છૂટક્યો નથી. દેહ કરેલા કર્મના બદલા છે ને છે. મેં બેરી સુગ્રીવ ક્યારે કવચ કાળ નાથ મોહે મારે. મેં હું તમારું બગાડ્યું છે? કોણ? વાળી કે છે મેં તમારું શું બગાડ્યું? તમે એમને મારવા તૈયાર થયા કે પણ તે ખરેખર વેદની મર્યાદા લોપીશ. નાના ભાઈની સ્ત્રીને ઘરમાં રાખી એટલે તે વેદની મર્યાદા લોપીશ. તો અમારા બે ભાઈને વેર, મારો ભાઈ મને મારે બરાબર, પણ તમારું તો મેં કઈ બગાડ્યું નથી ને, તમારી હારે તો મારે કોઈ વેર નથી ને, અમારે બે ભાઈને વેર, ઈ મને મારે તો બરાબર છે, પણ તમારે એનો પક્ષ કરવાનો, મને દુશ્મન ગણવાની તમારા પાસે કયો ઇન્સાફ છે? એ તો કયો. હું ગમે એવો પાપી હોઉં તો પાપીના મુખમાં રામનું નામ આવે નહીં. પાપી માણસના મુખમાં અંત વખતે રામ આવતો નથી. તો તમારી રામાયણ ખોટી પડશે. જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત વખત રામ આવત નાય. અંત વખતે હૃદયમાં રામનું નામ આવવું કઠણ, અને હૃદયમાં કદાચ રામનું નામ આવે તો બીજા લેવા ન દઈએ, બીજા લેવા ન દઈએ. તમારે જોવું બીમાર માણસો હોય છે ત્યાં કણે કઈ ગપાટા સડી જાય છે. સારા માણસોને એટલા માટે તો બોલાવવા પડે છે. આજે મરવાની તૈયારીમાં છે એનું મૃત્યુ સુધારવા માટે, પણ અત્યારે જાય એટલે કે ભાઈ હું વર્ષ બહુ નબળું થયું. પેલા એમ હતું કે સારું થાય, પણ છેલ્લા વરસાદ ન થયા એટલે માંડવી તો ચોથો ભાગે ન થઈ. હવે અહીં તમે શું કામે આવ્યા? ડોડા શેકવા આવ્યા છો કે માંડવીનો પોક પાડવા આવ્યા છો? શું કરવા આવ્યા છો? એટલી ખબર નથી. આવી વાતોમાં સડી જાય. આટલું ખાતર નાખ્યું હતું, આટલી જાતનું આમ કર્યું હતું, આટલી જાતનું આમ કર્યું હતું. આવી પરોસણીમાં સડી જાય. જેને મરવાની તૈયારી છે એને રામનું નામ યાદ આવવા ન દે. જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત વખત રામ આવત નાય. અંત વખતે હૃદયમાં રામ આવવા કઠણ છે. ઘણી વખત આપણે દાખલા દઈશું કે ભાઈ બાપાને રામનું નામ લેવડાવવા માટે કંઈક પ્રયાસો કરી જોયા કે બાપા રામ નામ લેવા માંડો, રામ નામ લેવા. આઘો ગુડાની મારા કાન ફૂટે છે કે આપણા કાકાના દીકરા વસ્તેરાનું નામ હું, મારું હયું અટાણે ફૂટી ગયું, મને કાંઈ યાદ નથી એનું નામ હું હોય. રામ કીધું, રામનું નામ આવી જાય. તરાર નો કીધું. પછી ખાટલો લઈ ગયા સોરે, મહારાજ ને કે જલ્દી મંદિર ઉગાય. દરવાજા ખુલ્યા. આ શું કેવાય કે આવું હોય ને આવું હોય કે રામ છે એમ ન કીધું, ભગવાન છે એમ ન કીધું. ત્યાંથી ઘેરે લઈ આવ્યા ખાટલો. વૈદરાજે કીધું કે મિનિટ એક રહીશ. છોકરો ધોડી ગયો ગમે રામપાત્ર ઉપાડી આવ્યો. બાપા આને શું કેવાય? સકોરો સકોરો કેતા ગયા, રામનું નામ ન લીધું. તો અંત વખત રામ નામ હૃદયમાં આવવું કઠણ છે. એટલે તો તમારી રામાયણ ખોટી પડે. અને હું પાપી તો છેલ્લી ઘડીએ ભગવાનના દર્શન કોઈ દી થાય કોઈને? ત્રણ લોકનો નાથ મારી સાથી માથે હું પાપી? તરત જ કીધું તું કેટલા કલ્પ જીવાડી દઉં, મારે નથી જેવું. આવો જગતમાં ભાગ્યશાળી કોણ હોય કે ત્રણ લોકના હાથે જેનું મૃત્યુ છે એનું મોક્ષ જ હોય. મારે જીવવું નથી. હવે પૂરું કરો. અને અંગતનું બાવડું તમારા હાથમાં હોપો છો, એને તમે હાસવજો. તો કે જા હવે તારો બદલો કૃષ્ણ અવતારમાં દે. તો કૃષ્ણ અવતારની માલિકો વાળીનો અવતાર ભીલના જેના બલકાથી ત્રણ પદો મિંધાણા પીપળે જેના પ્રાણ ગયા. વાત સાબિત છે ને, વેદથી સાબિત વાત છે. શાસ્ત્રોનું સ્વયંની માલિકો સમર્થન મળે છે કે પીપળે ભગવાન કૃષ્ણ ત્રણ પદો મિંધાણા અને ન્યાયના પ્રાણ ગયા. માટે દેહ કરીને શુભ કર્મ, શુભ વિચાર, શુભ આચરણ અને સદગુરુનું સ્વરૂપ સદાને માટે મારી મોઢાગલ છે. અને આ સદગુરુ છે તો જ મારી કાયમને માટે વૃદ્ધિ છે. જો સદગુરુ ન હોય તો મને જગતમાં ઓળખે કોણ? મારું કોણ? આ જગતમાં કોણ મને આવકારો છે? મને પાણીનો ગ્લાસ કોણ પાય? એના વિના એ જ મારી તેનાજમાં. જેને હું ભજું છું એ જ કાયમને માટે મારી તેનાજમાં. એવી જયારે આપણા હૃદયમાં શુદ્ધ ભાવનારી ત્યાં આપણે આ જગતની માલિકો સર્વ કર્મથી મુક્ત બની. બાકી વાતમાં માલ નથી પોતાના બળથી કોઈ મુક્ત થવા જાય, ગજું નથી કોઈનું ન થાય. જેને સદગુરુનું શિર સત્ર જેની માથે સમર ઢળે છે એ કાયમને માટે આમાંથી મુક્ત છે. કારણ કે દેહ કરીને ન કીધું કે ભાઈ સાલતા ધરતી ન ડૂબવે અને પાપ દોષ થકી તો ડરે. શબ્દ શું લક્ષણા? પૂછી પૂછી પાવ ધરે. પૂછી પૂછીને પાવ ધરે. આપણે ભજન ગાઈને પછી આપણે હાલવું ઠીક પડે એમ? આ ભજન બીજા માટે ગાઈ છે કે આપણા માટે? આપણા માટે ગાવાના. પૂછી પૂછી પાવ ધરી, બીજાને કહેવાનું આપણે નહીં. આપણે ઠીક પડે એમ હાલવું. ત્યાં સુધી હજી આપણે ખરેખર આ વસ્તુને સમજ્યા નથી.
પછી શું કરવું કે વાણ હોકારો વડા વેપારી મળ્યું જતાની હારી, આ પેઢ્યું તો ના બાવો લેખા માગશે વણજો કરજો વિસારી, કે પ્રેમની પાટલીએ જાત પુરાવો માય ઝરણાની જડો જડાવો. તમારું આ જાત મનુષ્ય દેહરૂપી પણ સદગુરુમાં કાયમને માટે અનન્ય પ્રેમ, લોહ લગાન. ક્યારે મળો, ક્યારે જાઓ, ક્યારે સદગુરુની સમાધિએ દર્શન કરું, ક્યારે સમાધિએ પહોંચું, કાયમને માટે અહીંયા હાજર બેઠા છે. વેગ એમ ન મનાય. આવી જેની શુદ્ધ ભાવના છે એ જ ભવ પાર ઉતરે છે. પ્રેમની પાટલીએ જાત પુરાવામાં ઝરણાની જડું જડાવો. સુખ દુઃખના દાવ આવે તો ઝરણા રાખો, ધીરજ રાખો. જરૂર તેનું માર્ગદર્શન તમને પ્રાપ્ત થાય. કોઈ પણ સદગુરુ મોકલશે એ કાર્યથી મુક્ત કરવાને માટે, એ આવરણમાંથી તમને મુક્ત કરવા માટે ગમે તેને મોકલશે. કેમ ભાઈ, શું છે હકીકત? બાપા આમ ભાઈ મૂંઝાવમાં જરાય બધું થઈ જાય, લેશ માત્ર ડરવાનું નથી. આ કોણ? જેને ભજો છો ઈ ગમે એ રૂપે તમારું આવીને કામ કરે. કઈ આગળ કરતા નટો ન કરે એવું કોઈ દી માનતા નહીં. એને કળજુગ નથી, એને સમય નથી, એને કઈ એને કોઈ માનો નહીં કે કોઈ આ રોકનાર જગતમાં કઈ આડો ફરનાર કોઈ નથી. એ છે ને છે, પણ આપણી દ્રષ્ટિએમાં નથી, આપણો લક્ષ્યમાં નથી. આપણું તો લક્ષ્ય કાયમને માટે ઉઠતા વેદ મોઢામાં દાંતના હાથમાં ફૂલ સાપ ને જૈન, એ આપણી ગીતા. એનો અધ્યાય પૂરો થાય તે પછી આપણે બીજું બધું હુજે, તે પછી સાય પીવો હુજે, તે પછી આપણને બધું કામ હુજે. આ આપણી અવિદ્યા આટો મારી ગઈ છે, એને લઈને આપણને સત્ય સમજાતું નથી. હું તમારે એને વાંચીને કરવું છે. એટલા મરી ગયા ને એટલા આમ કર્યું ને એટલે આમ કર્યું, એ તમારે વાંચવું. બીજું કઈ સરકાર હવે આમ કરવાની છે, એમાં ક્યાં તમે ફાટફાટ કરી શકો એમ છો? જે કરવાની છે કરવાની. તમે ગમે એટલું વાંચ્યું એમાં કોઈ તમે કઈ આડા ફરી શકો એમ છો? હું કરવાને આ કારણ વિના ઉપાધિ ઓરો છો. આમાંથી મેળવીને તમારે શું કરવું? જીવનનું સાર્થક કરવાનું તો કોકદી પ્રયાસ કરો કે હવે મારા હાથમાં સમય કેટલો, હવે હું કેટલો ટાઈમ રોકાવાનો. એવું કોઈ દિવસ ભય જ નથી લાગતો જ્યાં સુધી આપણે માનવ તરીકે નથી, મનુષ્ય આકારે જીવીએ. પ્રેમની પાટલીએ જાજ પુરાવામાં ઝરણાની જડું જડાવો. સત્ય નામનું સડસડાવીને એની વધે વાણને હોકારો. વાણ હોકારો વડા વેપારી મૂળ્યું જાતાની હારી, પેટ્યું તણા બાવો લેખા માગશે વણજો કરજો વિસારી. આ વાણ ભવસાગર તરવાને માટે અનન્ય સદગુરુમાં જેની લોહ લગન છે, એ પ્રેમની પાટલીએ જાજ પુરાવો માય ઝરણાની જડું જડાવો. ઝરણારૂપી જડું સત્ય નામનો સડસડાવીને અસત્યમાં પગ ન મુકાય, અસત્ય કાર્ય ન કરાય, અસત્ય બોલાય નહીં, અસત્ય આચરણ ન કરાય. અસત્યથી મુક્ત થવાને માટે સત્યને આશરો. સત્ય કર્મથી જીવન જીવો તો તમે ખરેખર સત્યને સમજ્યા કહેવાનું, સત્ય તમને ઓળખાણું છે. નહીં તો અસત્ય છે. ઝરણાની જડું જડાવો. સત્ય નામનો સડ સડાવીને એની બધે વાણને હોકારો. વાણ હોકારો વડા વેપારી મળ્યું જાતાની હારી, આ પેઢ્યું તણા બાવો લેખા માગશે વણજો કરજો વિસારી. વળી આટલી બધી તમે વાત કરો છો તો કોના કોના બેડલા સામે પારી ગયા? તો આમાંથી સામે પારી કોણ ગયા છે? એવી કોઈ સાબિતી? તો હા, સાબિતી ન હોય તો વાત થાય ક્યાંથી? બાજી સબ હદકી માય બેહદ કિરતાર કહાવે, અનહદ અપરમ પાર તે ભાણ સદગુરુ આ બ્રહ્મ ભેદ બતાવે. જેનો બાર ભીતર એક તારેમાં રમતા રામ કબીર, ખીમ સાહેબ કે ખલક દરિયા મેં સન્મુખ સામે તીર. આ સામે પ્યાર ગયા એની આ સાબિતી, એની પહોંચ દરેક મહાપુરુષોની આપણને પહોંચ્યું અને જે કાર્ય કરી ગયા છે એની સાબિતીઓ આપણને મળે છે. આપણે ગાય ખરા, પણ નો કરતા પણ જરા કયા ન કરું. ગાવાનું ખરું, પણ આસનમાં મૂકવાનું, આસનમાં બીજાને મૂકવાનું કેવું. ડાક્ટર પાસે દવા લેવા ગયા, સાહેબ આ તમે નિદાન કર્યું ને તમે આ દવા ઓલી આપી, પણ હવે દવામાં થોડીક તકલીફ છે. શું ભાઈ તકલીફ છે? આ મારે આ જાતનો ધંધો, આ જાતની પ્રવૃત્તિ, એટલે તમે જે કીધું છે ને પરિધિ પાળવામાં મને થોડીક તકલીફ પડે છે. તો દવા હું લઈ જાઉં પણ પરિધિ તમે પાળજો. ડાક્ટર છે કોડો સામા, પરિચય હું પાડું કઈ તારો રોગ મટે કોઈ દી. એમ આપણે સદગુરુને કહીએ કે બધું આ તમારે પાળવાનું, મારે તો ઠીક પડે વર્તવાનું. એ બહુ બાર ઉતરે કે બીજાને બુડાડે, એ બીજાને બુડાડે. માટે એવું જીવન જીવવાથી કોઈ દિવસ કોઈનું શ્રેય નથી. લે ભાગુ માણસો આવી રીતે જીવન જીવે છે, આવી રીતે કાયમને માટે આ કાર્ય કરવાને માટે તત્પર બને છે. એટલે ભક્તિ બગાડી કે ખેતર બગાડ્યું, ખડ ચલાવી સભા બગાડી અસુર, ભક્તિ બગાડી લોભી લાલસો એ ખેતરમાં મળી ગઈ ધૂળ. ખેતર ક્યારે બગડે?
ખડ થાય ત્યારે, ખડ થાય નીંદીએ નહીં, એની માલિકો ધ્યાન આપીએ નહીં, હાથી હાકીએ નહીં, તો ભેળાઈ જવાનું ને. ખેતર બગાડ્યું ખડ ચલાય, સભા બગાડી અસુર. સભા ક્યારે બગડે? 4-5 એવા આપડા ભેગા થઈ જાય, 2-5 ને આમ લઈ જાય, 2-5 ને આમ લઈ જાય, નોખા નોખા વિભાગ કરી, નોખા નોખા મતાંતર કરી અને વેર વિખેર કરી નાખે. સભા બગાડી અસુર, ભક્તિ બગાડી લોભીએ લાલસુએ. જેમ કેસરમાં મળી ગઈ ધૂળ, કેસરમાં ધૂળ મળી ગયા પછી કઈ કાયમ આવે? ભક્તિમાં બગાડ ક્યારે થાય છે? કે લોભ ને લાલચ થાય ત્યારે. લોભ ને લાલચ થતા ભક્તિમાં બગાડ થાય. માટે ભક્તિની માલિકો લોભ હોવો ન જોઈએ. ભક્તિ કરવામાં તમે કાયમને માટે તત્પર બનો, બેસી જાઓ. ભક્તિની માલિકો લોભ થયો એટલે કઠણાઈ બે ગયું, તમારે માની લેવાનું. જે વસ્તુ જેમ છે તેમ તેનો સદ ઉપયોગ કરો, નહીતર એમાં એનું પરિણામ બહુ માઠું આવે છે. છેલ્લે છેલ્લે સરવાળે એનું પરિણામ બહુ માઠું આવે છે. કારણ કે જિજ્ઞાસુ જનો આવે છે, સેવા ધરે છે ને તમારી નજર સામે, એનો દુરુપયોગ થાય તો દેનારને પોતાને બેને ભોગવવું પડે ને. માટે એનો સદુપયોગ કરવો. એનો દુરુપયોગ થાય એટલે આપણી કઠણાઈ અને દેનારની કઠણાઈ બે નહીં. એટલા માટે એટલે એને થૂકવાળી કરીને મુકાય નહીં, તું અહીંથી નોખી પડતી એમ ન કહેવાય. એનો સદુપયોગ તરત કરી નખાય, તો જ કાયમને માટે આપણા હૃદયમાં અંજવાળું અને આ વિદ્યાનો નાશ થાય. નહીં તો આંટો મારી જાય, પછી વાતમાં માલ નથી કે એમાંથી કાંઈ હરવાળો હુજે. બોલે તો મંડે હાઠા હારિયા થવાની, ક્યાંય વાતનો મેળ જ ન હોય, વાતનો ક્યાંય મેળ જ ન મળે, એવું એનું જીવન થઈ જાય. આટલે બધે દરજે વાત હતી ને એટલે પાછા હેઠે પગથિયે કેમ વહી ગયા? કર્મ નઠારા, નઠારા કર્મને હિસાબે પોતે છેલ્લે પગથિયે જઈને પાછો ઉભો રહીએ છે. કારણ કે ગુરુમાં શંકા થાય એટલે જ્ઞાનનો નાશ થાય છે. ગુરુમાં જરાક શંકા થાય એટલે તરત જ જ્ઞાનનો નાશ થાય છે. જ્ઞાનનો નાશ થતા પોતે હોય એવો થઈને ઉભો રહીએ છે. લાખાને જરાક ગુરુમાં શંકા થઈ કે આ ગુરુ ગાદી મને બેહવા દીધો હોત તો જગતમાં કાયમને માટે મારી ખ્યાતિ થઈ જાય, અને વૃદ્ધાવસ્થા આવી તો હજી ગુરુને ગાદીનો લોભ મળતો નથી, અને મને નો ગાદીપતિ બનાવે, મને આ શીખામણીને મને આ સમજણ ન આપે બીજું કોણ આપે? એટલે ગુરુને અંતરે રાખીને પોતાને ગાદીએ બેહવાનું મન થયું તો શું દિશા આવી? શું દિશા આવી? રહ્યું બાકી કાંઈ? આપણે સાંભળીએ ખરા, પણ આચરણમાં ન મૂકીએ તો ભોગવવાનું જ છે. એમાં બે મત નથી. માટે બહુ સમજી બુજીને હાલવા જેવું છે, તો જ આપણે આ કાર્યને સફળતાથી અને ઉજ્જવળતાથી ભોગવી શકીએ અને કરી શકીએ. નહીતર તો એમાં અવરોધ થાય ને થાય, ઉભેલો આવે છે. બે જાવ એ કોના કોના બેલા સામે પાર ઉતર્યા, કોણ અદવસી પાછા વળ્યા? કે મર જીવા થઈ મહાજનમાં બેઠાથી હિરલા માણેક લઈને વળ્યા. મોર જીવા, મરીને જીવા, એને આ હીરા માણેકના વાણ ભરી લીધા. મહાપુરુષો સોનાના ડુંગર બની ગયા, કે સુદામાના મોલ સોનમે બની ગયા. સોનમાં હોય તો અત્યારે આપણે ભાળીએ નહીં. સુદામા પૂરી જોવા ગણાય જાય છે કે હોનાનો કટકો એમાં સોનમે મોલ બન્યા છે. કેમ નથી હોનાના? સોનાના સુદામો થઈ ગયા. સોનમે મોલ સુદામો પોતે સોનમે મોલ થયા, મકાન નહીં. સોનમે મોલ છે આટલે જગતમાં એના ગુણગાન ગવાય છે. ત્યારે એની માથે ભગવાને કૃપા કરી કે બે બાળ મિત્ર, બે એક જ ગુરુના શિષ્યો, પણ આને જરાક સોરાએ ડાળિયા ખાધા તો દરિદ્રતા આવી ગઈ. દરિદ્રતા ગુરુભાઈ થી સાનુમુના ડાળિયા ખાઈ ગયા સુદામા, એ દરિદ્રતા આટો મારી ગઈ. છોકરાઓને રાખમાં ભારવા પડે, પહેરવા કપડું નહીં. એટલે ગોરાણીએ કીધું તમે કહો છો કૃષ્ણ મહાન સમૃદ્ધ છે, સોનાની દ્વારિકા, તો એવા તમારા મિત્ર તમારા ગુરુભાઈ તમને કઈ મદદ ન કરે? કે મારાથી મગાય નહીં, હું મોટો છું, એ નાના છે એટલે મારાથી ન મગાય. કે પણ એ અંતર્યામી છે, તમારા હૃદયની વાત જાણે, તો કે ખાલી આ છે મારે જવાય નહીં, જવા માટે કઈક લઈ જવું જોઈએ. કાંઈ ન મળે તો પાડો માંથી પવા માંગીએ, પાછો બાંધવા છે એમાં બાંધવા ઘરની માલિકો લુગડાનું બટકું ન મળે, હાથ સીથરી ઉપરા ઉપરી વીટી તઈ પવા માલિકો રહ્યા.
હાથ સીથરા વિચાતા આવી બધી જાહો જલાલી, ધોતિયા ને 72 થીગડા, સંપલ તૂટલ, એની માથે લીરા વીટેલા, અને એ અંગરખું એમાં કઈ બાકી નંબળે, લીરા જેવી માથે પાઘડી, અને સુદામાં ગયા. હવે ત્યાં તો માનો નહીં એમાં શું બાકી હોય જાહો જલાલીમાં. દ્રવણીને કીધું કે ભગવાન કૃષ્ણને જો તમારા બાળ મિત્ર સુદામાં આવ્યા છે એટલું તમે કયો. વેતો થાય કે અમારા કૃષ્ણને આવો બાળ મિત્ર હોય, પણ તમે એટલું કયો તો ખરા, જરાક મારા વતી આટલું તો કયો. આમ જરાક ડખો થયો તો ભગવાને રવેશ માંથી જોયું, આગળ આગળ ક્યાં વધે, ધડ 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 પગથિયા ઉતરે ને એમ શોકમાં આવીને બસ ભરી ગયા પરબારા. દરવાણી તો હેબત પામી ગયો કે આ શું, આ બાળ મિત્ર ભગવાનના, અને આપણે એને દાવા દેતા નહોતા. ઊંડળમાં લઈ લીધા પરબારા, મેળી ઉપર લઈ ગયા. અષ્ટપટરાણીઓ હાજર થઈ ગયું. પ્રભુ બહુ દયા કરી, દાદા ટાઈમે નાના ભાઈની સંભાળ લેવા આવ્યા. કેમ પ્રભુ? આનંદમાં. અમારા ભાભી છોકરા બધા મજામાં? બધા આનંદમાં છે. પાણી ગરમ તરત કરાયું. ભગવાન જેના શરણ મીંડા ધોવાને. અષ્ટપટરાણીઓ કે પ્રભુ સેવા અમને કરી દો. ના કે તમને ન આવડે. એનો દુબળો દેહ, સાંભળી હાવ આખી, એની સાંભળી તણાય, એની રઘુ તણાય તો એને દુઃખ થાય. એ સેવા તમને ન આવડે. એ શરણ મને ધોવા દો. ત્રણ લોકો નાથ જેના શરણ ધોવે છે. અને આ દાહોદ દલાલીની માલિકો મારા ભાઈને આ દિશા કપડા કાઢી અને રેશમી બધા પહેરાવ્યા. શું મારા ભાભીએ કઈ મોકલીશ મારા માટે? ઓલી પોટલી હંગરી હંગરી રાખે. હવે આ દાહોદ દલાલીમાં પૌવા કાઢવા કેમ? ત્યાં લખવી મોઢા વાત કર્યું, બસ હો મરક મારીને જવું પડશે. ત્રણ ફાકડાની માલિકો તો વાહ બિલોરી કાચ લાગી ગયા. ઝૂંપડી હતી જ્યાં સુદામાની ત્યાં બિલોરી કાચ લાગી ગયા. મહિનો દી રોક્યા અને રોજે રોજ ખાવા પીવાના અને આનંદની માલિકો કેટલા દિવસ પસાર થયા ખબર ન મળે. હવે કૃષ્ણ મને રજા આપો, હું જાઉં. હા ભલે ખુશીથી જાઓ. એ કપડા કાઢી નાખો તમારા સે પહેરી લ્યો. હા હા હા, આ એટલા બધા દિવસ રોકાણું આવી મારી સ્વાગત કરીને એક કપડાની જોઈ મારી માટે નહીં. હું ઘેરે જઈને ગોરાણીને જવાબ શું દે? મારે શું કેવું? વળી વિચારે એવું ખરી વાત છે. જો એના કપડા પહેરું તો એનું ઋણ મારી માથે સડે, એટલે મને નથી આપતા. એની ભૂલ નો ખરેખર મારી ભૂલ છે. પ્રભુ તમારા કપડા આ લ્યો, મારાથી મને આપી દો. એ પાછા લીરા જેવા પહેરીને જાય પણ પંથ ઉકલતો નથી. કઈક સંકલ્પ વિકલ્પોના મોજા સડી ઉતર કરે છે. જ્યાં પોરબંદર આવે ઝૂંપડીને ઠેકાણે કાંઈ ન મળે. મોટા જબરજસ્ત ઇમારત. અરે આ ગોરાણી દુઃખી થઈ છે ને એનું થયું કે આ મને કોઈ દી હારે રોટલે ખવારશે નહીં, એટલે આ ક્યાંક વહી ગઈ. આ ઝૂંપડી કોક લઈ લ્યો, આ મકાન થઈ ગયા. અરે મારા નાથ, હવે મારે શું કરવું? ત્યાં ગોરાણી રવેશમાંથી ડોકું કાઢ્યું, કાંઈ સંકલ્પ કરતા નહીં, ભગવાનની દયા થઈ ગઈ. જોઈ આવો. એકદમ ધોડીને આવીને શરણમાં પડી ગયા. પ્રભુ જરાય દિલગીર ન થતા. આ ભગવાનની દયાથી બધું થઈ ગયું. હે ભગવાનની દયાથી થઈ ગયું. અહીંયા કણે અત્યારે કાંઈ નાખ્યું મગર નથી. આનંદ કરો. ભગવાન કોઈનું લઈ લેતા નથી, કોઈને દઈ દેતા નથી. કર્મે કરીને મનુષ્ય સુખી, કર્મે કરીને દુઃખી. આટલા એક ત્રણ મુઠ્ઠી પવાની માલિકો સોન મેં મોલ કરી દીધા. પાપ કી પાડ નો પોસે પતાળમાં, લાભ કી પાડ में લખ લે. ધ્યાન कर धरू बैठ गया, दया का मार्ग देख ले, दया का मार्ग देख ले, दुनिया सुदामाना मोल सोन में सुनिया. હવે હરિભજન હજી હરિભજન પર તું હાજર રહે. ભરોસો પડે ને તારી ભ્રમણા ભાંગે તો આ પડ્યો ભેદ મેદાનમાં લે. આ ભેદ મેદાનમાં પડ્યો લઈ લે. આપણી ભ્રમણા ભાંગવી જોઈએ, આપણી અવિદ્યા ટળવી જોઈએ. આ આટલા બધા દુઃખી હોવા છતાં, આટલી બધી દરિદ્રતા હોવા છતાં જેના હૃદયમાં લેશ માત્ર એમાં રંધ નથી કે મારી આ પરિસ્થિતિ, સાંદીપ જેવા સદગુરુને શરણે મારી આ દિશા, એવું જેના મનમાં નથી, તઈ ભગવાન એની સંભાળ લીધી. ને આપણે જરાક 5 પૈસાની હબીડે આવે ત્યાં ઊંચા નીચા થવા મળી જાય. હવે એમાં ભાઈ સદગુરુ શું કરે? કર્મથી જ મનુષ્ય સુખી, કર્મથી દુઃખી. તમે કર્મ સારા કરો તો તમે સારું ભોગવો, ખરાબ કર્મ કરો તો ખરાબ ભોગવો. કર્મના બદલા છે ને છે, એમાં બે મત નથી. એને માટે તમે ગમે એટલા ઊંચા નીચા થાવ, કર્મના બદલા દીધા વિના છૂટક્યો નથી. કર્મનો અટળ કાયદો છે. સંસ્કૃત ક્રિયામણને પ્રારબ્ધ. આપણા સંસ્કૃતમાં એકઠું થયેલું કેટલાય જન્મોનું એમનો એ ભેગું સહેલું જ આવે છે. એ જયારે એ પળ આવે
ત્યારે એ કર્મ ભોગવવાનું. એમાં પ્રશ્ન થાય કે ભાઈ બીજા દેહે કરેલા કર્મ આ દેહ ભોગવા એ કોઈને કીધું? બીજો દેહ કરે ને આ દેહ ભોગવે એ કોઈને કીધું? દેહ ભોગવતો નથી, દેહને ખબર નથી, દેહ તો જળ છે. પણ દેહમાં છે એવું દેખાય, કારણ કે દેહને ચેતન રાખનાર તો કોઈક બીજો છે ને. દેહ કોનાથી ચેતનાવાદ છે? હવે આ ભોગવે છે કોણ? 4 અંતસ્કરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. 4 અંતસ્કરણ નું વાસના રૂપી લિંગ શરીર બંધાણું છે. એને સુખ દુઃખ હાનિ લાભ જન્મ મરણ આ બધા દ્વંદ્વો એને છે, અને ઈ આ ભોગવટો ભોગવે છે. દુઃખ એને છે, મારે મોક્ષ મેળવવો છે, મારે દુઃખમાંથી મુક્ત થવો છે, મારે આમ કરવું છે. આ કોને હને પાસ છે? 4 અંતસ્કરણ ને. 4 અંતસ્કરણ નો વહીવટ એની માલિકો છે. આપણે ફારગત કેમ થવું એના માટે સદગુરુનું શરણ. જેને સદગુરુનું શરણ પ્રાપ્ત થયું એની શરણાગતિ સ્વીકારી ત્યાં દાસ ભાવે રહ્યા અને એના વસને વસન જેને પ્રમાણ માન્યા એ દુઃખમાંથી મુક્ત થયા. અને એમાં જેને ડાપણ કર્યું અને ગુરુની આગળ થવા ગયા એનું પતન, એનું છેલ્લે પતન, પછી ત્યાં કાંઈ ન મળે. એટલા માટે ગમે તેમ થાય તો સદગુરુને કોઈ દિવસ ગયા છે માનવાનો જોઈએ. કારણ કે જેને જવા પણ નથી, થઈ ગયા એટલે જેને થવા પણ નથી, ગયા એટલે જેને જવા પણ નથી, એવું જે તત્વ રહેલું છે એને તમે આવી રીતે કેમ માનો છો? તો તમારી સમજણ શું? માટે સદગુરુ સદાને માટે છે ને છે. આવા સુખ દુઃખના દાવ આવા છતાં જેને સદગુરુમાં અવિશ્વાસ કર્યો નથી અને સદગુરુની માલિકો જેને અનન્ય લોહલગન ને કાયમને માટે જેની પ્રીતિ રોજે રોજ વધતી છે એ જ ભવસાગર તરીને હામે પાર જાય છે. એક મ્યાનમાં 2 તરવાડ નો હાલે, મ્યાન ફાટી જ જાય. કારણ કે એક જ તરવાડનું મ્યાન હોય છે, એમાં 2 તરવાડ નાખો એટલે ફાટી જવું પડે. એમ જીવન આપણું સદાને માટે સત્યના આચરણથી, સત્ય કર્મથી અને સત્ય જીવન જીવવાથી તમારું શરીર, તમારો દેહ, તમારું મન, તમારું હૃદય કાયમને માટે પવિત્ર, નિર્મળ, નિખાલ અને નિષ્પાપ બને. હવે એમાં તમે 2 વાત ભેગી રાખો કે તો સત્સંગી કરાય ને આના સારે કરાય, બધું હાલ્યા જ કરે. એ ન્યા કેને ખબર છે શું થતું હોય? એમ કેને ખબર છે? ન્યા પોપાબાઈ નું રાજ નથી, મોવાળો સિરાય છે. ન્યા બાંધછોડ હાલતી નથી, ન્યા અરજવાલ થતા નથી, વકીલ રખાતો નથી, એને માટે કઈ મુદત મગાતી નથી કે આટલી મુદત આપો એટલે મેં આમાંથી મુક્ત થાય. વાતમાં બાલ નંબળે તો કરેલા કર્મના બદલા ભોગવ્યા વિના છૂટક્યો નથી. એટલે બહુ વિચારી બુદ્ધિ અને આ જીવન જીવીએ તો જ આપણે ભવસાગર તરીએ, નકર તો અદવિશે મરીએ. એમાં 2 મત નથી. તો કોના કોના બેડલા સામે પાડી ગયા, કોણ અદવસથી પાછા વળ્યા કે મર જીવાથી મહાજળમાં બેઠા હિરલા માણેક લઈને વળ્યા. મરીને જીવા, જેનું વાસના રૂપી લિંગ શરીર મરી ગયું અને આ શરીર જેનું બસી ગયું, એવી રીતે જે જીવન જીવા એ ભવસાગર તીર્યા. આ વાસના રૂપી લિંગ શરીરનો ક્ષય કરવો અને આ દેહને બસાવી દેવો. કેવી રીતે બસાવવો? કે સત્સંગમાં જઈને સદગુરુના વસને વસન પ્રમાણ માનીને અને એના અભ્યાસી મૂંડો બનવાને. શ્રવણ મનન અધ્યાસ. શ્રવણ એટલે સાંભળવું, સાંભળતી વખતે એક ધ્યાને સાંભળી લેવું અને ઘેરે ગયા પછી એનું મનન કરવું. મનન કરતી વખતે કેટલી વસ્તુ આપણે આસણમાં મૂકવાની છે, કેટલી આપણી ઉપયોગની છે, એ વસ્તુને આસણમાં મૂકવી. ત્યારે વસ્તુ જથારત થાય. સાંભળ્યા કરીએ, ગાયા કરીએ અને આસણમાં ન મૂકી તેનું કાંઈ ન આવે. માટે 3 વસ્તુ, આ એક વસ્તુ 3 રૂપમાં જયારે પલટાય ત્યારે વસ્તુ જથારસ બને. આશ્રમમાં ન મૂકી તેનું કાંઈ આવતું નથી. 200 વીઘાનો ખાતેદાર કોઈના બાપની પરવાર ન મળે. 200 વીઘાનો ખાતેદાર પણ માલિકો માથા તો ખડ જ ઉભું હોય, ડાબડો ને ખેવડો ને બોરડી માલિકો ધરો બાકી ન હોય કાંઈ. હવે એમાં શું થાય? બધાને ઘેરે માંડવીના બાજરાના ઘઉંના ગાડા, આ ભાઈને ઘેરે ખડનું ભરે ન આવે અને 200 વીઘાનો ખાતેદાર બજારમાં તડાકા મારે શું આવે ઘીરે? ખેતરને શેડે કોઈ દી ન જાય તો 10 વીઘા જ ભલે હોય પણ જે કાયમને માટે ખેતરને શેડે જઈને ઉભો રહે છે, ટાઈમે હાથી હાકે છે, ટાઈમે નીંદી નાખે છે, ટાઈમે ખાતર ભરે અને એની માથે હાથી હાકી નાખે વરસાદ થતા વાવણી તરત કરે છે, એમાં અઢળક પાક આવે. ખેતરને શેડે કોઈ દી આટો ન જાય એને શું પાક આવે? એમ આપણે બેદરકારી જીવન જીવીએ, ઠીક પડે એવા વર્તન કરીએ તો એમાં કઈ જાતનો પાક આવશે? વિચાર કરી લ્યો ને. દરેક પોતાના મનથી આમાં ક્યાં શોખવેટ કરવાની? એનો પાક એવો જ આવવાનો. માટે બેદરકારી રહેવા જેવું નથી. જે કાયમને માટે જાગૃત રહ્યા છે અને કાયમને માટે જેનામાં પારક શક્તિ છે
એ જ સામે પારી જાય. પારક શક્તિ વિનાના પણ અંતરિયાળ લૂંટાઈ જાય. માટે પારક શક્તિ હોવી જોઈએ, આવી જાગૃતિ હોવી જોઈએ. જો જાગૃતિ હોય તો જ આપણે આમાંથી બચી જાય, નકર બચીએ નહીં મારા બાપ, એવી વાત છે. તો નામની માંડવી અનેક નર ઉભા, પણ વિશ્વાસી હતા એવું કર્યા. આ ભગવાનના નામની માંડવી આખું જગત ઉભું છે ને. કોણ ભગવાનનું નામ નથી લેતું? કોઈ હરિ કે છે, કોઈ નારાયણ કે છે, કોઈ રામ કે છે, કોઈ કૃષ્ણ કે છે. જેવી જેની ભાવના તે પ્રમાણે ભગવાનના નામ લે. જય ભગવાન, જય હરિ. અનંત ને અપાર રીતે ભગવાનના નામ લઈ જ રહ્યા છે ને. છે બધાનું મોક્ષ નામ લેવા છતાં. કારણ કે આ તો આપણે બધા દેહના નામ લઈએ છીએ. તો રામ ક્યાં નામથી થયા? કૃષ્ણ ક્યાં નામથી થયા? એટલે કોક કે ને ભાઈ ભગવાનની ક્યાં નામથી થવાનું? તો ભગવાન જ એમને નથી ભગવાન થયા. એને કોકને શરણે જવું પડ્યું છે. રામને વશિષ્ઠને શરણે જવું પડ્યું, અને વશિષ્ઠને શરણે ગયા. અને આ રામાયણ કરતા દોઢી રામાયણ છે. યોગ વશિષ્ઠ રામાયણ આના કરતા દોઢી છે. એવું પુસ્તક બન્યું છે રામને રામ સ્વરૂપ સમજાવવા માટે. એટલા તો માયાના પ્રકાર કીધા છે કે વાંચતા વાંચતા તમને કંટાળો આવે કે માયા જેવી કોઈ વસ્તુ નથી. અને આટલા બધા માયાના પ્રકાર કીધા શું કરવાને છે? જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી બધા માયાના પ્રકાર છે. અને એ માયા આપણને ભજવે, એ માયામાં આપણે ફસાઈએ છીએ. માટે માયાના પ્રકાર છે. એટલે આ માયાના પ્રકાર, પહેલું પ્રકરણ ઉપાડ્યું વૈરાગ પ્રકરણ. અને વૈરાગ થતા જગત મિથ્યા ને બ્રહ્મ સત. આ વૈરાગ થતા 14 મહિના ઘરમાં બેસી ગયા. રામ 14 મહિના ઘરમાં બેસી ગયા. તો દશરથ રાજાએ કીધું કે મેં તમને બાવો કરવા નથી હોયકો રામને. રામ રાજ્ય કરે અને માચમાં બને. મેં તો નથી કીધું કે ડખો વચમાં કરતો નહીં. રાજ્ય કરવું તમારું કામ, માણસને સુધરવા અમારું કામ. હજી તો પેલું પ્રકરણ હાલે. આ જગત નો ઓકાય તો એનામાંથી આ માયાનો પછેડો જાય ક્યાંથી? માયાનો પસારો જાય કેવી રીતે? વૈરાગ થાય. તમે દૂધ પાક ને પૂરી ને ભજીયા ને ખાધા છે, કલાક પછી વામિટ થયું, હવે કઈક ટેસ્ટી પાછું ખાઈ જા. ખાય તારા મોઢામાંથી નીકળ્યું ખાઈ જા. મારા બાપ એ ન ખવાય. પણ તે જ કાઢ્યું છે, આગળ ખાધું એ જ નિહર્યું કે ભલે નિહર્યું. એમાં આંગળી બોળાય નહીં. બોળાય? અને કદાચ ફરજ પાડવામાં આવે તો કેવા ભાવથી ખાય? હે? નો જ ખાઈ શકે. માટે જગત ઓકાઈ જાય તઈ આ બ્રહ્મ સત્ય નક્કી તઈ થાય. બ્રહ્મને સત્ય કરવાને માટે આ જગત ઓકાઈ જવું જોઈએ. જગત જેને ઓકાણું એ આ ભગવાન તરીકે, મહાત્મા તરીકે, સંત તરીકે ત્યારે ઓળખાણા, નકર ઓળખાણા નથી. દાદા બોલો સદા ગુરુદેવની.